મહાદેવની પોસ્ટને લઈને આખા ગામને ભડકે બાળનાર આરોપીઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવી। બહિયલ ગામે ઉત્પાત મચાવી આગચંપી કરનારા આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાયું। આઈ લવ મહાદેવની પોસ્ટ બાદ બિન હિન્દુ તત્વોએ ગરબા પંડાલમાં પથ્થરમારો કર્યો હતો। આરોપીઓએ પોલીસ અને ખાનગી વાહનોમાં તોડફોડ કરી અને દુકાનોમાં પણ આગ લગાવી હતી। પથ્થરમારામાં ખેલૈયાઓ અને પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા। પોલીસે જૂથ અથડામણની આ ઘટનામાં 60 જેટલા આરોપીઓને પકડી પાડ્યા હતા। પોલીસે દોરડાથી બાંધી અને 20થી વધુ આરોપીઓનું સરઘસ કાઢ્યું। આરોપીઓને નવરાત્રી પંડાલ પાસે લઈ જઈ અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું। ઘટના બાદ સમગ્ર બહિયલ ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। દુકાનોમાં હુમલો કરનાર લોકોની ઓળખ માટે પણ પોલીસે વધુ પૂછપરછ પણ શરૂ કરી છે। હું તો એટલું કહેવા માંગુ છું, ગુજરાતની જે પોલીસ હોમગાર્ડથી મોડી આઈપીએસ, એસપી, ડીએસપી જેટલા પોલીસ છે, મિલિટરી કેમ્પ વાળા જેવા જે કહેતા હોય એટલા જે અમારું બહિયલનું રક્ષણ કર્યું ને એ બદલ એમને પહેલો આભાર માનું છું। બરાબર। બીજું કે એમના આવ્યા પછી અમારા ગામમાં એકદમ શાંતિ છે। એકદમ આ સ્ટાફ આવે છે, પોલીસ સ્ટાફ જે આવે છે બીજું પહોંચાડવામાં અરે આ થયું કરફ્યુ જો માહોલ થયો ત્યારે 2 કલાક અમે અહીંયા બહુ લડત આપી। એ લોકો બહુ પથ્થરમારો કરતા હતા અમારા નવરાત્રીના મંડપ ઉપર, બટ અમે સારું એવું એમને અંદર ઘૂસવા ના દીધા। સારી એવી લડત આપી। એ લોકોનો જે પથ્થરમારો થયો અમે સામનો કર્યો, પણ જ્યારે પોલીસ આવી 2 કલાક પછી એ લોકોએ બધું ટીયર ગેસના સેલ છોડીને મામલો ઠારે પાડ્યો। જ્યારે 2 દિવસ થઈ ગયા ત્યારે આ લોકો જે રિકન્સ્ટ્રક્શન કરીને બધાને અહીંયા લાયા અમારી હાજરીમાં, તો અમે ખરેખર ગુજરાત પોલીસને બિરદાવીએ છીએ કે જેમને આ કાર્ય કર્યું। અને અમને અત્યારે આ સેફ્ટી જેવું થોડું લાગે છે કે તો આઈ લવ મહાદેવની પોસ્ટને લઈને આખા ગામને ભડકે બાળનાર આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી અને બહિયલ ગામે ઉત્પાત મચાવી આગચંપી કરનારાઓ જે તમામ લોકો છે, પોલીસે તેમને કાયદાનું ભાન પણ કરાવ્યું। આ 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સૌથી પહેલા તોફાન કર્યું, લોકોમાં ભય પેદા કર્યો અને ત્યારબાદના એ દ્રશ્યો કે જ્યાં પોલીસે એ તમામ લોકોને કાયદાનું ભાન પણ કરાવ્યું। જે પોસ્ટ બાદ બિન હિન્દુ તત્વો કે જે ગરબા પંડાલમાં પહોંચ્યા હતા અને ત્યાં પથ્થરમારો કર્યો હતો, જેનાથી લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો હતો। એટલે પહેલા તોફાનના એ દ્રશ્યો, આગચંપીના એ દ્રશ્યો અને ત્યારબાદના એ દ્રશ્યો કે જ્યાં આરોપીઓને સાથે રાખી અને રીકન્સ્ટ્રક્શન કરાયું, કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। આ તમામ લોકો કે જેમણે ખાનગી વાહનોમાં, દુકાનોમાં તોડફોડ કરી હતી, આગ લગાવી હતી। આ પથ્થરમારામાં કેટલાય ખેલૈયાઓ અને પોલીસ કર્મચારીઓ તક ઇજાગ્રસ્ત થયા હતા। પોલીસે જૂથ અથડામણની ઘટનામાં 60 જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે। ની અંદર આરોપીઓને અત્યારે હાલ પોલીસ લઈને આવી છે અને પોલીસ રીકન્સ્ટ્રક્શન કરાવી રહી છે। તમામ આરોપીઓ 37 જેટલા આરોપીઓ છે તેને લઈને પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે પહોંચી છે બહિયલ ગામની અંદર। બહિયલ ગામની અંદર અત્યારે અજંપાભરી શાંતિ છે। આરોપીઓ કઈ રીતે જે સમગ્ર ઘટનાની અંદર પથ્થરમારો કર્યો હતો અને જે દુકાનોની અંદર આગચંપી કરી હતી તે કઈ રીતે કરી હતી તેને લઈને અત્યારે હાલ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। રીકન્સ્ટ્રક્શન જે છે તે પોલીસ બંદોબસ્તની વચ્ચે કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી લગભગ 50 થી વધુ જે આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને જે પણ રાઉન્ડ અપ કરાયેલા આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ કાર્યવાહી થઈ રહી છે અને પોલીસ કાર્યવાહીની સાથે જે તેમને પાઠ પણ ભણાવવામાં આવ્યો છે તે દ્રશ્યોની અંદર સ્પષ્ટ થઈ શકે છે। અત્યારે આ ઘટના સ્થળ છે કે જ્યાં ગાડી આગચંપી જે છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી અને આરોપીઓ છે તેમને લાવીને આ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। તમામ આરોપીઓ સાથે પૂછપરછ કરી અને તેમની પૂરતી સરભરા જે છે તે પોલીસે કરી છે તે દ્રશ્યોમાં જ નજર આવે છે। કેમેરામેન શાહિદ શર્મા સાથે મેહુલ દેસાઈ, દહેગામ।